ઘણા વર્ષો થઈ ગયા ત્યાંના નહીં દ્વારકા નથી કાંઈ ટાઈમ નથી દ્વારકા જાઉં દ્વારકા દીશ નહીં કે પૈસા આવી ગઈ ત્યાં નહીં કે પાણી તમે મતો ફૂલો ટાઈટ ચડી આ સુપર સ્પ્લેન્ડર માટે લાલ દિલ અને સ્પ્લેન્ડર માટે કાળું દિલ એક આને માટે બ્લેક હાર્ડ આમાં રેડ હાર્ડ લાલ દિલ મોકલજો જેને આ સુપર વધારે પસંદ હોય ને એને જે આ સ્પ્લેન્ડર વધારે પસંદ હોય કે પીવડા બ્લેક દિલ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધે મજામાં? બધે જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજામાં ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે. જ્યાં સરસ મજાની એવી સવાર પડી ગઈ છે. એમાં જો બેલું મસ્ત એવું છે કે આજે વાતાવરણ છે પાછું જુઓ. ગઈકાલે હે કે થોડા ઘણા વાદળા કે એવું વાતાવરણ હતું તો એ બધું અત્યારે મટી ગયું છે. આજે હે કે સરસ મજાનું ફ્રેશ વાતાવરણ છે. અમારા બા જુઓ પણ હે કે ફોન જોવે છે બેઠા બેઠા જુઓ. ટાઈમ મળી જાય કે ત્યાં જોતો હોય ફોન એને ફેમિલી. આપણે આજે એક કામ ખાસ કરવાનું છે. આજે હે કે ભાઈ આપણે બાઇકો હે કે બે ગાડીઓ એને હે કે ધોવાની છે. ઘણો ટાઈમ થઈ ગયો તાને હે કે ધોઈ જ નથી એટલે હે કે આજે બે ગાડીઓને હે કે આપણે ધોવાની છે એમ. જો એક આપણે આ સ્પ્લેન્ડર કે આપણે આ સુપર સ્પ્લેન્ડર બંને ગાડીઓને હે કે આજે ધોઈ નાખવાની છે ને લેટાઈ છે. તો અત્યારે હે કે મારે એ કામ કરવાનું છે. તો અત્યારે બંને ગાડીઓને હે કે ધોવા જવાની છે. પેલા કુંડિયા પોસાડી દઈ પછી બંને ગાડીઓને કે મસ્ત ફ્રેશ કરી નાખી નવા રે. તો ફેમિલી અત્યારે છે કે અમારે ઘરે સરસ મજાની છે કે મીઠાઈ આવી ગઈ છે. મીઠાઈ છે કે શું છે? પ્રસાદી છે. પ્રસાદી છે હે ને? દ્વારકાની. દ્વારકાની? હા હા. મહેશના મમ્મી ને પપ્પા જી આવ્યા કે આપણે પ્રસાદી મોકલાવી. આ મહેશ દેવા જ આવ્યો. બોલી ભાઈ. હે ભાઈ આપણે તું દ્વારકા જઈ આવ્યો? આપણે નહીં જા, આપણે નિહાળ જવાનું હોય. નિહાળ જવાનું હોય દ્વારકા પછી જાવ કા? જાવ આપણે સમય આવશે ક્યારેક. હા આવશે આવશે. નાની બોલાવશે આપણને કે દ્વારકા. હા કૃષ્ણ ભગવાન. હા જાવ આપણે દે. વાહ જાવ જાવ ભાઈ. આપણે અંદર જાવ. આજે હે કે ફેમિલી અમાર મહેશના મમ્મી ને પપ્પા ને હે કે મજૂરી ઉપર ગયેલા હતા કપાસમાં ન્યાલે હે કે વીએ હશે એને લીધે એવડા હે કે દ્વારકા દર્શન કરીને આવ્યા કે તેને કે પ્રસાદી લેવા હતા. મહેશ હે કે ઘરે દેવા આવ્યો. કેટલી બધી આપી પાછી જો એટલે બધી પ્રસાદી હે. નકર એ પ્રસાદી કેટલી હોય? કેટલી પ્રસાદી હોય એટલી. એટલી પ્રસાદી હોય. એને બોલો કેટલી બધી પ્રસાદી આપી જો તો ખરે. બરાબર છે. લાટ આપી. લાટ આપી. આપણે ભાઈ દ્વારકા જઈ નહીં કે ગયા એટલે પ્રસાદી લઈએ એટલે બકી જાય. ક્યારેક જાઓ આપણે બધા દ્વારકા. તમને દ્વારકા દેશના દર્શન કરાવીશું. હે આપણે સમય આવશે એક દિન સમય. હા ઘણા ખરા જઈ આવ્યા છે. બરાબર જાવ એ કોમેન્ટ કરી દેજો બા. આપણે એક વાર નહીં જા. એક વાર જા છે પણ આપણે સાંભળતો નથી. એટલે કેવું હતો ઉડો. હા અમે બે હારે ગયા. હા. સાચી વાત છે. સાંભળતો અમે બાર મજૂરી કરવા ગયા ને તે નાના એવા હતા ને તે અમે બે હારે ગયા હતા. તારના હે કે અમે ગયા જ નહીં. મહેશ એવડો હતો ને તું એવડો હતો. બે નાના નાના જ હતા. તીવા ગયા ને? હા. તીવા નહીં ગયા હજી. ત્યો નહીં જા. કાસન ત્યાં તો ન સાંભળે ઓછો ઓછો સાંભળે. ઓછો ઓછો સાંભળે. મને નહીં સાંભળતો. એ તો હાવ નાનો હતો. એટલે જ કહું હું આ સિયા જેવડો હતો. તમને થોડું થોડું સાંભળતું છે. ઘણા વર્ષો થઈ ગયા ત્યાંના મેં દ્વારકા નથી ગયા. એ કયો ટાઈમ હશે તો દ્વારકા જાઉં દ્વારકા દીશ નહીં કે પ્રસાદી આવી ગઈ છે. જો પ્રસાદી જોઈ નહીં કે ભાઈ કમેન્ટ કરી દેજો. એમાં તો માઇક વધી ગયેલું હોય કે એટલે એવું તો રહે. હા. કેમ કે માલ ને બધું હોય કે તે માઇકો વધારે હોય એમ. ચાલો બધા પ્રસાદી લેવા. તો ફેમિલી કમ્પ્લીટ આપણે કે ફુહારો લાગી જશે. હાથ છે પેલો મારો ને કે મારાઈ ગયો છે બંને ગાડીમાં. એટલે તો એમણે પાણી જાય છે. જો આ બંને ગાડીમાં છે કે ભાઈ ફુહારો એમણે મારી દીધો છે. હવે કે ગાપો મારવાને પછી શેમ્પુ વાળું કરવાને પછી આપણે ગાડી ધોવાય. તો હવે કે જે જાતા ધૂળ છૂટ્યો કે એનો ગાભો મારી દે એટલે મસ્ત છે. પછી શેમ્પુથી ધોઈ નાખી એટલે આપણી ગાડી કમ્પ્લીટ. હવે એટલું બધું કરી નાખીએ.
તો ફેમિલી કમ્પ્લીટ આપણે બંને ગાડી હોય કમ્પ્લીટ મસ્ત ફ્રેશ થઈ ગઈ અને ધોવાઈ ગઈ છે. જો એટલે મસ્ત મસ્ત તમકાવ મળી કે જો બહુ મસ્તી હે કે ધોવાઈ ગઈ છે ને મને હે કે અત્યારે ફૂલ ટાઈટ ચડી ગઈ છે. જો કારનો હે કે પાણી પૂરા મતો કે એ ફૂલ ટાઈટ ચડી ગઈ. પાણી થોડું આમાં ગરમ છે તો એ પણ આમ ઠંડી તો લાગે હતી કારનો પલડું શું કે એટલા માટે બીજા આપણે સરસ મજાને કે આપણે ગાડી મસ્ત થઈ ગઈ છે. અમારે કઈ બેસ્ટ ગાડી છે એ ખાસ કરીને કમેન્ટ કહેજો. જો આ છે કે આપણી ગાડી છે, આ છે આપણા મોટા ભાઈની ગાડી છે, મોટા ભાઈની પસંદ છે ને આ મારી પસંદ છે. આમાં તમને કઈ ગાડી બેસ્ટ લાગે ને કઈ આપણને મજા આવે ને એ ખાસ કરીને કમેન્ટ કરજો. આ સુપર સ્પ્લેન્ડર માટે લાલ દિલ અને સ્પ્લેન્ડર માટે કાળું દિલ. એક આને માટે બ્લેક હાર્ડ, આમાં રેડ હાર્ડ. એટલે લાલ દિલ મોકલજો જેને આ સુપર વધારે પસંદ હોય ને એને, ને જે આ સ્પ્લેન્ડર વધારે પસંદ હોય કે એવડા બ્લેક દિલ મોકલજો. કમેન્ટમાં છે કે બ્લેક ને રેડ બંને દિલની છે ખાસ કરીને કમેન્ટ કરજો. એક એક દિલ મૂકજો એટલે આપણે ખબર પડે કેટલી પબ્લિક કઈ કઈ ગાડીને હાલમાં પસંદ કરે છે. આજે 2018માં લાવ્યા હતા અને આ 2024માં લાવ્યા હતા. આ બંને ગાડીના વિશે ખાલી એટલો ડિફરન્સ છે. આ છે 125 cc અને આ છે ખાલી 100 cc ને બંનેની કેટલી એવરેજ હોય એ જે ગાડી હાકી લીધો એને બધાને ખબર હોય ખાસ કરીને કમેન્ટ કરજો. જો આપણે તો હાલમાં કે આ 2 અને 2 વ્હીલ ગાડીઓ છે આપણી કીને અને એક ટ્રેક્ટર છે ને અત્યારે કે ફૂલ ઠંડી મને સીડી છે તો હવે કે ફટાફટ નાઈન કપડાં બદલી નાખ. તો ફેમિલી આપણે નાઈન ધોઈને હે કે કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે કે મને બહુ ઠંડી થઈ ગઈ સીડી ગઈ કે ટાઈટ એટલે કે મારા ભાઈ ફટાફટ કે ચા બનાવી નાખ્યો છે ગરમ જો ગરમ હે કે ચા બની ગયો છે સરસ મજાના. વાહ જય માતાજી, બાપા સીતારામ. હાલો બધા ચા પીવા. અત્યારે ખાનો ભાઈ ગાડી થતો એટલે પલતો હતી કે ફૂલ ટાઈટ સડી ગઈ એટલે કે ફટાફટ મમ્મીએ ચા બની નાખ્યો. હાલો ચા પીવા. કેવી છે ગાડી? હે હા નવી લીધી ને હરી હે આવું મોડલ હે. તને અમારે કઈ ગાડી હાલ લાગે? હા ઈ હા કઈ હાલ લાગે? આ હાલ લાગે વધારે? હા ઓલી ગાડી હુકાય ને કે ભાઈ ઢાંકી દીધી છે ને આને હે કે હુકાવા દીધી છે કેમ કે એ હે કે ગાડી રજાવી પડે ને આપણે ચાલુ છે તો એ પછી ને ગાડીનો જો આવો લુક આવી ગયો છે. સરસ મજાનો કે લુક આવી ગયો છે ને લાઇટે બહુ સરસ મારે છે. જો આવી રીતના છે. આપણે કીધી પ્રમાણે બધા કમેન્ટ કરજો કઈ ગાડી તમને આમ સારી લાગે. એ સ્પ્લેન્ડર માટે લાલ દિલ અને આ સ્પ્લેન્ડર માટે કાળું દિલ. એ બે છે સ્પ્લેન્ડર, ઓલાને સુપર કહેવાય અને સ્પ્લેન્ડર પ્લસ કહેવાય. મેં તને કઈ બેસ્ટ લાગે? ઓલી લાગે લે ખોલ નાખો તો એમાં શું ને એ નવી થઈ ગઈ. હા ભાઈ આને છે કે સરસ મજાનો લુક આવી ગયો તો થઈ જાય નવી જ ભેગી તો ઘટે થોડું ઘણું જૂની થઈ ગઈ લાગે એટલે કલર ઓલો કેર આવે. બાકી ગાડી બેસ્ટ જ છે. આવી હતી આખોને વધારે આવી મજા આવે પણ આપણે ઓલી પહેલી પસંદ ઓલી છે એમ ને આ મોટી પસંદ અમારા મોટા ભાઈની છે. બા આપણે ઘરે 2 ગાડીઓ છે એમાં તમને કઈ ગાડી વધારે ગમે? મને તો બે એમનો ગમે એક મત રાખો. બે ગમે ભાઈ. મારે પસંદ ગમે મોટભાઈ પસંદ ગમે? બે ગમે મને. હા તો તમને બેવામાં કઈ મજા આવે? બેવામાં બે માં મજા આવે. બેમાં મજા આવે? મારે એક વાલો દેવલો કરે મારે બે હેરખા. બે હેરખા કોઈને મત ન આપ્યો? નહીં. હા બે હેરખા. બે હેરખા એમ ને? તો ભાઈ મારા બાને તો કે બે મત હેરખા જ છે પણ આપણે ભાઈ કમેન્ટ બોક્સમાં હે કે બધા કમેન્ટ કરજો કઈ ભાઈની અમારી ગાડી સારી છે. એ અમે મોટા ભાઈની પસંદ હારી કે મારી પસંદ હારી તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો આપણે. ઓકે ખબર પડી જાય ને કઈ ભાઈની પસંદ બેસ્ટ હશે. ને આ તો અમારે બંને ભાઈની પસંદ છે એટલા માટે છે કે આપણે લીધેલું છે ને આ ગાડી કોની કોની પસંદ છે ને એ ખાસ કરી કમેન્ટ કરજો કોની બેસ્ટ પસંદ લાગી મારી આ મોટા ભાઈની ઓલી ખાસ કરીને કમેન્ટ કરી દેજો. તો ફેમિલી અત્યારે આપણે કે બધી વાળી ચેક કરવાનું કામ ચાલુ છે કેમ કે અત્યારે કે સાંજે રોજરા ગળી જાય તો વાળી તોડી નાખી છે કે એને લીધે કે પાછા આ સાંજે પાછા ન આવી જાય કે એને લીધે કે અત્યારે પાછું વાળી બધી ચેક કરું છું જ્યાં આવી રીતના કંઈક તૂટલું હોય તો બાંધવી પડે બાકી તો કમ્પ્લીટ છે. આપણે જાઓ ભાઈ બોડી ભાઈ સરસ મજાની થઈ ગઈ છે પાછી. જો જ્યાં વર્ષે કે કાપીથી અત્યારે પાછી આવડી મોટી થઈ ગઈ છે. એમાં કે બોર્ડ નહીં આવે તો
એવી રીતના હે ભાઈને ફરતા છે કે વાળી શેક તપાસ ચાલે છે અત્યારે ખેતરને ફરતા આ પછી વાળી ન કરી સારી તો બા ઝટકો મિશન હરખો ચાલે નહીં ને ઝટકો આવે નહીં તો પાછા માલ ગડી દે તે બધું ખોટું થાય તો એવું બધું કામ કરીએ છીએ અને આજના બ્લોગને અહીંયા કરીને આશા રાખી તમને અમારા બ્લોગ ગમી છે ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.